Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં યોજાઈ 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા. તરણ સ્પર્ધામાં ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિતના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શ્રી અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા એ બંદર ખાતે ફુલહાર પહેરાવી સન્માનિત કરેલ હતા. સાહસ, રોમાંચ અને વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા આજે આદરીબીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. દરિયાના ઠંડા પાણી, ઉછળતા મોજા, સામેથી આવતા પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અડગ એવી આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને આજે વહેલી સવારે બંદર પર શ્રી અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજે ફુલહાર પહેરાવી વિજેતાઓને પ્રોત્સાહિત કરેલ, જ્યારે જેપી સ્કૂલમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મોહાડ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ઇન્ડિયન રેયોનના CSR હેડ શ્રદ્ધા મહેતા, પૂજ્ય મોટા ચેરિટેબલ ટ્રસ્ટના હેમલતાબહેન, ડોક્ટર શૈલેષભાઈ ગોટી, ખારવા સમાજના અગ્રણી ગોપાલભાઈ ફોફંડી સહિતના આગેવાનો તેમજ સ્પર્ધકોના કુટુંબીજનોની ઉપસ્થિતિ સાથે આદરીબીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ બીચ ખાતેથી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરની અધ્યક્ષતામાં ભાઈઓની 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2024 યોજાઈ હતી. આ તરણ સ્પર્ધામાં તરવૈયાઓએ દરિયા સામે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય આપ્યો હતો. આ તરણ સ્પર્ધામાં પોતાની સ્ફૂર્તિ અને તૈરાકીનું કૌવત બતાવતા ભાઈઓમાં સુરતના નિલય કાર્નિકરે અને બહેનોમાં સુરતની તાશા મોદીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં સુરતના નિલય કાર્નિકરે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધા તેમણે 5 કલાક 55 મિનિટ અને 55 સેકન્ડમાં પૂરી કરી હતી, જ્યારે પ્રતીક નાગરે 5 કલાક 41 મિનિટ 40 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે અનિકેત પટેલે 5 કલાક 42 મિનિટ અને 16 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. રિપોર્ટ દેવાભાઈ રાઠોડ, રિપોર્ટર ગીર સોમનાથ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.